સ્વામિનારાયણ હરે તારીખ આજે 3 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. એમાં અત્યારે આપણે જગતગુરુ શંકરાચાર્યનો જે અદ્વૈત મત છે એમાં સમાન અધિકરણ ન્યાય જે છે તે જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નામની જે શ્રુતિ જે છે એમાં સત્યમ, જ્ઞાનમ અને અનંતમ એ ત્રણ શબ્દનો એક જ અર્થ થાય છે એવું જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું. અને એ પ્રમાણે એનું અધિકરણ જે છે તે શું, તો એ બ્રહ્મનું જ લક્ષણ છે. એમ કરીને બ્રહ્મ જે છે એને જ સત્ય કહ્યું. બ્રહ્મ એટલે સત્ય સ્વરૂપ, બ્રહ્મ એટલે જ્ઞાન સ્વરૂપ, બ્રહ્મ એટલે અનંત સ્વરૂપ. એટલે જ્યાં બ્રહ્મની વાત થાય ત્યાં એ ત્રણ એમ કહે કે એના સ્વરૂપને વિશે માની જ લેવાના, કારણ કે ગુણી ભાવ તે લોકો સ્વીકારતા નથી અદ્વૈતીઓ. એટલે એ લોકની દ્રષ્ટિએ જે સમાન અધિકરણ ન્યાય જે છે તે એવી રીતે છે કે ભાઈ સત્ય કેવું એ જ બ્રહ્મ, જ્ઞાન કેવું એ જ બ્રહ્મ અને અનંત કેવું એ જ બ્રહ્મ. અનંત એટલે અહીંયા વિભુ કે સર્વવ્યાપક, કારણ કે ગુણ એ લોકો સ્વીકારતા નથી. એ પ્રમાણે એ લોકો સમાન અધિકરણ ન્યાય કહે છે. જ્યારે રામાનુજ વેદાંતમાં એનો બહુ સરસ અર્થ કરેલો છે. અધિકરણ એટલે શું? આશ્રય. તો રામાનુજ વેદાંતમાં મુખ્ય આમાં શું છે, એ લોકોએ જે છે ને આને સમાન અધિકરણ ન્યાયને સાબિત કરવા માટે બે પ્રકારના લક્ષણ આવે. એક મુખ્ય લક્ષણ અને એક બીજું આવે ગૌણ લક્ષણ, કાં તમે કેવું વિરોધ લક્ષણ. તો એમણે વિરોધા લક્ષણને અનુલક્ષીને આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે ને એ શ્રુતિનો અર્થ કરેલો છે. એ પાછળ આવશે કેવી રીતે. વિરોધી એટલે માયાથી વિરોધી બતાવવા માટે એમ કે ભાઈ એ માયા જેવું નથી બ્રહ્મ એમ. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ જે એનું લક્ષણ કહ્યું તે માયાથી વિરુદ્ધ અર્થમાં લેવાનું છે. હવે અહીંયા સમજવાનું શું છે, રામાનુજ વેદાંત બહુ સરસ રીતે એને સમજાવે છે કે ભાઈ સત્યમ જ્ઞાનમ અને અનંતમ આ ત્રણ પેલું બ્રહ્મ જે છે એના વિશેષણ છે. એટલે બ્રહ્મ પોતે વિશેષ્ય છે. એ રીતે તમે જોવા જાઓ તો સત્યમ, જ્ઞાનમ અને અનંતમ આ ત્રણ શબ્દો જે છે એ ત્રણ શબ્દો જે બ્રહ્મના વિશેષણો છે, ત્રણના અર્થ અલગ અલગ થાય છે. અને એ ત્રણ વિશેષણો જેના છે એવું બ્રહ્મ જે છે તે વિશેષ્ય એક છે. એટલે સમાન અધિકરણ ન્યાયથી એ આશ્રય એક છે. અધિકરણ એટલે આશ્રય. એટલે સત્યમ કેવું, જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું, એ ત્રણનો આશ્રય કોણ છે? તો પેલો બ્રહ્મ શબ્દ જે છે તે છે. એટલે રામાનુજ વેદાંત પ્રમાણે આ શ્રુતિનો અર્થ એકદમ સરસ રીતે બેસતો થઈ જાય છે. શાંકર મત પ્રમાણે એનો અર્થ બરાબર બેસતો નથી. એટલે એ લોકો શું છે, એને બેસાડવા માટેના બધા પ્રયત્નો જે છે તે બધા પ્રયત્નો કરી રહેલા છે. કારણ કે શાંકર મત આ પ્રમાણે જે કહે છે કે બધું એકાર્થમાં જ કહ્યું છે, પર્યાયવાચક શબ્દ તરીકે જ કહ્યું છે. તો આ બધાના પર્યાયવાચક અર્થ તો થતા નથી. સત્યનો અર્થ અલગ થાય છે, જ્ઞાનનો અર્થ અલગ થાય છે અને અનંતમનો અર્થ પણ અલગ થાય છે. તો એને પર્યાયવાચક શબ્દ તરીકે કેવી રીતે ગણવા, એ બહુ મોટી વાત છે. એટલે આપણે ગઈકાલે અહીંયા જ અટકેલા હતા કે ભાઈ સર્વે અવિશિષ્ટ એટલે વિશેષ રહિત એક જ અર્થનો બોધ કરે. એક જ અર્થનો બોધ કરે એટલે આપણે આ સત્યમ, જ્ઞાનમ અને અનંતમ એ ઉપર અમારે કહેવાનું કે સર્વે પદો એક જ અર્થના બોધક હોય છતાં તે પર્યાય રૂપે કેવા નથી એ ધ્યાન દઈને સાંભળો. જો હવે શું કહે છે, બધાનો એક અર્થ લેવાનો છે પણ એ પર્યાય રૂપે નથી પાછા, એવું કહે છે. કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત. જો હવે આમાં જે કોઈ સ્ટેટમેન્ટ આવે ને, સ્ટેટમેન્ટમાં દલીલ નહીં કરતા કે આવું કેમ કહ્યું, કારણ કે કહેનારો હું નથી, કહેનારા જગતગુરુ શંકરાચાર્ય છે. અને ફિલોસોફીમાં હંમેશા એવું આવે. ફિલોસોફી એટલે કેવું, કોઈ પૈસા લઈને ફરી જાય ને એવી વાત છે. તમે કોઈને પૈસા દીધા હોય અને પછી પેલો ફરી જાય કે તે મને નથી દીધા, તો તમે એને શું કહું, કેમ તો આવી વાત કરે છે? અરે પણ એ એવી વાત કરવાનો જ છે, કારણ કે એને પૈસા દેવા નથી તમને. એટલે ત્યાં તમારી દલીલ કંઈ કામમાં નહીં આવતી. તમે કંઈ લખાણ ભૂષણ કરેલું હોય તો એ કદાચ કોર્ટમાં જઈને તમે લડી શકો. બાકી તમારી દલીલે કરીને તમારા પૈસા પાછા આવવાના નથી. આઈડિયા આવે છે હું તમને જે કહેવા માગું છું તે? તમે દલીલે કરીને ગમે એટલા સાચા છો, પણ તમારા સાચો હોવાને એ બાબત જોડે કોઈ લેવા દેવા નથી કે એ પૈસા આપી દે, કારણ કે એણે પૈસા તમને નથી આપવા. એટલે વાત પૂરી થઈ ગઈ. તમે એને પૈસા એટલે આપ્યા કે એના બદલામાં કદાચ તમારે માલ લેવાનો છે, તો એણે તમને માલ ન મોકલો. તમને એમ કે આજે આવશે, કાલે આવશે એમ કરીને 15 દિવસ, મહિનો નીકળી ગયો, સમજો. પછી તમે એને કહો ભાઈ તું માલ આપી દે, પેલો કહી કે ભાઈ માલ નથી. તમે કહો કે તો ભાઈ મારા પૈસા પાછા આપી દે, તે કંઈ ના પૈસા હું પાછા ના આપું. પછી તમે કહું ચાલ ભાઈ બીજી વખત માલ આપજે. એમ કરીને પછી 3 મહિના, 4 મહિના, 6 મહિના, તમને થોડી ખબર છે કે એની દાનત ખરાબ છે. 4 મહિના, 6 મહિના રહીને તમે જાગો કે આ તો માલ પણ નથી આપતો ને પૈસા પણ નહીં આપતો. એટલે તમને એકદમ ઓચિંતો ખ્યાલ આવે, કારણ કે વેપારીને કંઈ એક કામ નહીં હોય અને એક જોડે કે એનો વ્યવહાર નહીં ચાલતો હોય, 10 જણા જોડે ચાલતો હોય.
એટલે ભાઈ એને થાય કે આ જગ્યા પરથી આપણા પૈસા ગયેલા જ માલ નથી આવતો, બધું બંધ થઈ ગયું ટ્રાન્ઝેક્શન. એટલે પછી એને ધીરે રહીને એની દાનત ખબર પડે. ત્યાં પછી પેલો વકીલ કહે કે ભાઈ તમને એને કંઈ ચેક બેક તમે એને કંઈ આપેલો છે, તો 1 મહિનાની અંદર તમારે એ ચેક બાઉન્સ થાય એના માટેની બધી પ્રક્રિયા કરી નાખવી પડે. નહીં તો પછી એ ચેક બાઉન્સ થયો હોય કે એવું કંઈ થયું હોય તો એની પ્રક્રિયા કરવામાં તમને મગજમારી વાગે. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ વ્યક્તિની દાનત બગડી છે, એને તમે તમારી સત્ય દલીલ વડે ખોટી ઠેરવીને તમારા પૈસા ન આવે. એને ખોટો કરો તો પણ તમારા પૈસા નહીં આવવાના. ફિલોસોફી એવી જ વાત છે. કોઈની ખોટી ફિલોસોફી હોય, તમને એ ખોટી એની ફિલોસોફીને તમે ખરી કરો એનાથી તમને લાભ નહીં થાય. દુર્યોધને આખી જિંદગી આખી ખોટી પોલિસી પર જ ચાલેલો, પણ એને પાંડવોને કંઈ જીવતા જીવત એનું રાજપાટ આપી દીધું ખરું? સમજો. ધૃતરાષ્ટ્ર આખી જિંદગી મોહમાં જ જીવ્યા, પણ એને ખબર નહીં પડી કે હું મારા જે એમ કહી કે ભાઈઓના દીકરા છે એની જોડે કે યુધિષ્ઠિર જે છે એની જોડે અન્યાય કરી રહ્યો છું. 100 છોકરા એના મરી ગયા તો પણ એને એનો મોહ નહીં ટળ્યો, ને છેલ્લે 100 છોકરા મર્યા પછી પણ એને ભીમસેન પ્રત્યે દ્વેષ હતો તો એને ભેટીને મારવા ગયો. પણ એના મગજમાં એ ફિલોસોફી એ થિયરી ખરી નહીં થઈ કે ભાઈ ભગવાન જ્યાં શ્રી કૃષ્ણ જાતે એ લોકો જોડે છે, ધર્મ એ લોકોની જોડે છે, ને એ લોકો યુદ્ધમાં જીતી ગયા છે તો હવે શું છે. પણ તો પણ એને મારવા ગયો. એનો મોહ એવો હતો કે ના મારે ભીમસેનને મારવો છે. સમજો. એટલે હું કહેવા માગું છું એનો મતલબ સમજો. ફિલોસોફીમાં જેની ફિલોસોફી નેગેટિવ છે, તમે ગમે એટલા સાચા હો પણ તમે એ નેગેટિવ ફિલોસોફીને પોઝિટિવ ફિલોસોફી કરી શકો નહીં. આ વાત કાન પર, આ વાત ગળે ઉતરે એવી નથી. નાની ઉંમરમાં ન ઉતરે, તમારી ઉંમરમાં કદાચ વધારે ન ઉતરે, સમજો. પણ એ હકીકત છે. મહાભારત આદિ જે કોઈ ગ્રંથો જે છે એનું બેસ્ટ ઉદાહરણ છે. કોઈ ગમે એટલો સત્સંગ કરે કે કોઈ ગમે એટલો મંદિર આવી જાય, એને કરીને એવું માનવાની કોઈ જરૂર નથી કે ભાઈ એ પોતાની સર્વે આસક્તિનો ત્યાગ કરીને એકદમ સીધે સાદો સરળ સારો વ્યક્તિ બની ગયો છે. જો એવું બન્યું હોય કે જો એવું થતું હોય તો આપણું મંદિર જે છે તે સ્વર્ગ સમાન બની ગયું હોય. બરાબર. પણ અહીંયા જેટલી દુર્ઘટનાઓ ઘટે છે એટલી કદાચ બહાર વ્યવહારમાં પણ ન ઘટતી હશે, બહુ ઓછી ઘટતી હશે. એટલી દુર્ઘટનાઓ મંદિરમાં ઘટી જાય છે. એનું કારણ છે જે વ્યક્તિ આવે તે એની પાસે અહીંયા કોઈ ટીનો પલ થોડો છે કે આમ કરીને અંદર લગાવી દીધો એટલે બધું અંદરનું સાફ થઈ ગયું. સમજા મારી વાત? એટલે કહેવાની વાત કે કહેવાનો અર્થ શું છે કે બે ગલે મળવાવાળા એટલે બે ભેટે એ વ્યક્તિ જેમ મિત્ર નથી હોતા, એમ મંદિરે આવનારા દરેક વ્યક્તિ પાક્કા હરિભગત હોય એવી વ્યાખ્યા માની લેવી એ બહુ ભૂલ ભરેલું છે. પછી તમે કહું કે અવગુણ નહીં લેવાનો, આમ નહીં લેવાનો, ફલાણું નહીં લેવાનું, ધીમકું નહીં લેવાનું. અરે એ બધી વાત શાસ્ત્રોમાં લખેલી છે, પણ અવગુણ કોનો ન લેવાનો? જે ભક્ત છે તેનો, હરિભગત છે તેનો. જે હરિભગત જ નથી બન્યો અહીંયા આવીને પાક્કો, તો પછી એના અવગુણની કે ગુણની વાત જ કાં આવે છે? પછી તો તમારે એને ટ્રીટ એવી રીતે જ કરવો પડે જેમ જગતમાં બીજાને કરો. સમજો. પહેલાં આ બધું જો એક વસ્તુ યાદ રાખજો, હું હંમેશા મારા મગજને ચલાવવાની શરૂઆત કાથી કરું ખબર? જે વસ્તુ પુસ્તકમાં અટકી ગયેલી હોય ને ત્યાંથી હું મારું મગજ ચલાવવાની શરૂઆત કરું. જે જગ્યા પર એવું લાગે ને મને હવે અહીંયા કે હવે પુસ્તક કરતાં વધારે તમારે તમારી વ્યવહારિક બુદ્ધિ વાપરવાની જરૂર છે, તો ત્યારે એ મગજનો દરવાજો ખોલવો પડે તમારે. તમને લોકોને એવું જ અહીંયા શીખવાડવામાં આવે કે હરિભક્તોનો દ્રોહ નહીં કરવાનો, અવગુણ નહીં લેવાનો. અરે પણ પેલો પહેલાં પૂરેપૂરો હરિભક્ત તો બની જાય. જો એ પૂરેપૂરો હરિભક્ત બની જાય અને કોઈની નારી પર સ્ત્રી અને પર ધન ઉપર દાનત જ નહીં રાખતો હોય નરસિંહ મહેતાની એમ, તો આટલા બધા કૌભાંડો થાય જ કેવી રીતે? સમજો. બરાબર. પણ એ અહીંયા આવીને પણ પૂરેપૂરો હરિભક્ત બની નહીં શકતો, એટલે તો તકલીફ છે. એટલે તો ભગવાને ચોખ્ખી વાત કહી દીધી, પુત્ર અને પોતાનો એમ કહી કે શું હોય જમીન મિલકતના કામકાજ, કે મિત્ર ગમે તે હોય પણ જમીન મિલકતના કામકાજ કરવાના હોય તો શું લખાપટ્ટી કરીને દસ્તાવેજ બનાવીને જ કામ કરવા, ભલભલા ફરી જાય છે. બરાબર. એટલે આમાં એવું છે, શાંકર વેદાંતમાં એવી ઘણી બધી દલીલ આવશે કે જે તમને થોડી અડધી લાગશે કે તમને સમજ નહીં પડશે. એ લોકો જે કહે છે એ વસ્તુ બી સ્વીકારતા નથી. પેલાની જેમ જ પૈસા લીધા છે તો પણ ના પાડશે કે મેં લીધા જ નથી. એ તમને મેં લૌકિક દ્રષ્ટાંત એટલે આપ્યું કે ભાઈ તમે મને આમાં મારું માથું નહીં ખાવ એમ. ગઈકાલે એણે શું કહ્યું કે અમે એકાર્થમાં સ્વીકાર કરીએ છીએ. હવે એકાર્થનો અર્થ શું થયો? પર્યાયવાચક. પાજે ના પાડે જ કે અમે એને પર્યાયવાચક નહીં માનતા. તમે કહું કે આવી કેવી વાત વાસુદેવભાઈ?
હવે એ એનો અદ્વૈત મત છે, એમાં હું કંઈ નહીં કરી શકું. દુર્યોધનની જેમ કે ભાઈ અજ્ઞાતવાસ પૂરો થાય તો પાંડવોને એનું રાજ્ય આપી દેવાનું, એ જુગારમાં એ લોકોએ જ કન્ડિશન બતાવેલી અને બનાવેલી. પાંડવો રેડી થઈ ગયા, અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો, તો પછી એણે એનું રાજપાટ આપવું જોઈએ ને યુધિષ્ઠિરને, પણ આપ્યું કેમ? એને એવું હતું કે તો પાંડવો જેવા વ્યક્તિને પકડવા કા અઘરા છે, તો 1 વર્ષના અજ્ઞાતવાસમાં પકડી જ લઈશું ને, અને પકડીને પાછા 12 વર્ષ ધકેલી આપશું વનમાં. પણ એવું થયું નહીં. સમજો, મુદ્દઈ ચાહે લાખ બુરા મગર નહીં હોતા, વહી હોતા હે જો મંજૂરે ખુદા, એટલે ભગવાન હોતા હે. તમે એવું વિચારો કે હું આને આમને આમ ગોળ ગોળ રમાડિયા જ કરીશ, એ ખોટી વાત છે. ચોરી 4 દિવસ, છીનારું 6 દિવસ ને નાગાઈ 9 દિવસ. આ આપણે દેશી ગુજરાતી લોકોની કહેવત છે, સુરતી કહેવત છે થોડી. તમારી ચોરી 4 દિવસ ચાલે. છીનારું શબ્દ ખરાબ છે, પણ એ 6 દિવસ ચાલે. પણ એ છે તો ખરો જ, દુનિયામાં બને જ છે એ ઘટના, એટલે મને કંઈ એને બોલવામાં શરમ નથી. અને તમારી નાગાઈ 9 દિવસ ચાલે. પછી લોકો તમને ઓળખી જાય, પછી લોકો તમને મોડા પર એવા કહેવા નહીં આવે કે તું ચોર છે, અને તમારી જોડે વ્યવહાર નહીં કરે. તમે નાગાઈ કરતા હો તો લોકો તમને એવું કહેવા નહીં આવે કે ભાઈ તમે નાગા છો, પણ કોઈ પૂછવા આવે એને કે ભાઈ પેલા જોડે આમ છે તેમ છે, એવું એવા નહીં. સમજી ગયા? પો કરી દે એને, એ તમને ખબર જ નહીં હોય, પણ એ સમજી ગયા મારી વાત. આમાં આવું છે કે ભાઈ અદ્વૈત વેદાંતમાં આવું એક વાત ફિલોસોફી એની એવી છે કે એક રીતે એ લોકો એવું કહે છે કે આ બધા શબ્દોના એક અર્થ છે, પણ નીચે જ પાછું આજે શું કહે છે એ લોકો? સાંભળો કે ભાઈ એક જ અર્થના બોધક હોય છતાં તે પર્યાય રૂપે કેવા નથી તે ધ્યાન દઈને સાંભળો. એટલે હવે એ લોકો આપણે કન્વિન્સ કરવાની કોશિશ કરશે કે એ પર્યાય નથી, એક અર્થના બોધક છે પણ પર્યાય નથી. તમે કહો આવી કેવી વાત? ભાઈ એવી વાત છે, એ લોકો એવું કહે છે, તો આપણે સાંભળવાનું એને. પેલો ખોટો માણસ હોય તે એની દલીલ કરે ને, બસ એવી રીતે દુર્યોધનની જેમ ને દુશાસનની જેમ. બરાબર? ચલો, હવે એકત્વમાં તાત્પર્ય છે એમ નિશ્ચય થતાં એક જ પદાર્થ એના વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે એમ હોવાથી સર્વપદો ઉપયોગી એકાર્થક અને એમ છતાં અપર્યાય બની શકે છે. હવે અહીંયા જે એમ કહ્યું ને કે ભાઈ એક જ પદાર્થ એના વિરોધી પદાર્થનો વિરોધી છે, એટલે વિરોધી પદાર્થનો વિરોધી એટલે બ્રહ્મ જે અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ કહ્યું, એનો વિરોધી પદાર્થ શું છે? માયા. હવે એ માયાના વિરોધી તરીકે અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું કહ્યું છે. વિરોધી પદાર્થનો વિરોધી. જો એ લોકો શબ્દ કેવો વાપરે છે, તમે અટવાઈ જાઓ. બરાબર? 1950ની પિક્ચરનો ડાયલોગ હતો, દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત હોતા હૈ. તો પેલો વિચાર કરે અત્યારનો માણસ કે આ દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત હોતા હૈ, એ કેવી વાત? બરાબર? પણ બહુ હિટ ડાયલોગ હતો આ, કે દુશ્મન કા દુશ્મન આપણા દોસ્ત હોતા હૈ. તો આજે પણ એ ફોર્મ્યુલા હિટ છે. તો આ એવી વાત છે, વિરોધી પદાર્થનો વિરોધી અર્થ. વિરોધી પદાર્થ બ્રહ્મનો શું છે? માયા. બરાબર છે? એનાથી વિરોધી અર્થ બતાવવા માટે, એટલે માયાથી વિરોધી બ્રહ્મને બતાવવા માટે સત્યમ જ્ઞાનમ અનંતમ એ લોકોએ કહ્યું. હવે સમજ પડી ગઈ? આવી એ લોકોની દલીલ છે. તમે કહું કે આ કેવી દલીલ યાર? હવે એ એની દલીલ છે, એમાં હું કંઈ નહીં કરી શકું કે તમે કંઈ નહીં કરી શકો. કે ભાઈ એ બ્રહ્મ જે છે તે માયા કરતા, કારણ કે માયા સત્યમમાં નથી આવતી, જ્ઞાનમમાં નથી આવતી, અનંતમમાં પણ નથી આવતી, એવું એ લોકો કહે છે. સમજો? બરાબર? એટલે એ લોકો શું કહે છે? માયાના વિરોધી અર્થ માટે બ્રહ્મને અમે સત્યમ જ્ઞાનમ અનંતમ એ પ્રમાણે કહીએ છીએ. સમજો? આ બધું શું છે કે પહેલે વાંચવું પડે થોડુંક ને સમજવું પડે, તો જ હું પણ તમને આ ડેલિબરેટલી આટલું કહી શકું. બાકી તો મને પણ તકલીફ પડી જાય, કારણ કે આ અદ્વૈત વેદાંત છે ને ગોળ ગોળ ફરાવવાવાળી વાત છે. બરાબર? એટલે તમે આવો સાહેબ ત્યાં 2 મિનિટ 5 મિનિટ વાંચતો હોય ને, એ 5 મિનિટમાં હું પણ વાંચી લઉં અહીંયા, કારણ કે મને ખબર આ ગોળા ગબડાવેલા હોય બધા. એટલે આમાં શું, તમે એક થિયરીમાં વ્યવસ્થિત જતા હોય ને તો એને સમજવામાં બહુ તકલીફ નહીં પડે. સત્સંગી જીવનના 5 પ્રકરણ ચલાવવામાં કોઈ તકલીફ નહીં, કારણ કે એક થિયોરીમાં જાય છે. પણ આ હાલું આમ પકડે તેમ પકડે, આમ જાય તેમ જાય. અમારા એક વકીલ કહેતા હતા કે અમુક વકીલ સુરતમાં કંઈ પણ જવાબ આપેલો હોય ને તો એને મારે 3 વાર વાંચવો પડે, કારણ કે એને લોંડા મારેલા હોય, એક થિયરી પણ નહીં ચાલતા હોય. પણ અમુક વકીલનું ડ્રાફ્ટિંગ હોય ને તેમાં કંઈ જોવાનું નહીં હોય, એ સીધું જ જતું હોય ને વ્યવસ્થિત હોય એમ. કે પેલા ગોળ લખવાવાળા હોય ને એ ગમેટા ભેરવી નાખે, એવી કન્ડિશન ઘુસાડી દે. ભાડા કરારમાં પણ એવી કન્ડિશન ઘુસાડી દે કે પેલો બિચારો ભાડે આપીને ભાઈ પસ્તાય.
બરાબર. અહીંયા જ એક ભાઈ હતા, તે એવું હતું કે તું એકવાર ભાડા કરાર પર સહી લઈ આવ, પછી તને ભાડુઆત તરીકેથી કોણ કાઢે છે તે મારે જોવાનું. એવી કન્ડિશન અંદર ઘુસાડી દે એ પેલો ગયો, જેણે ભાડે આપ્યું એની મિલકત ગઈ. સમજીને જ ચાલવાનું, જો ભાડુઆત માથાનો મળ્યો એટલે કામ પૂરું થઈ ગયું એનું. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપ્યું હોય તો આવી ગયું, સમજીને જ ચાલવાનું હોય. એ વકીલ કહે કે હું તને જે બનાવી આપું એ ફર્મા પર સહી કરાવી આવું, તારે ખાલી કરાવવાનું થાય જ નહીં પછી. સમજો. તમે વિચાર કરો કે આવી કેવી દુનિયા, જેની મિલકત છે એ બિચારો કરાર પર પેલાને 11 મહિનાને આપે છે, પણ તો પણ પેલો અંદર એવી સ્ટિપ્યુલેટેડ કન્ડિશન ઘુસાડી દે છે કે પેલો સહી કરે એટલે ભેરવાઈ જાય. તમે કહો કે એટલે મિલકત ભાડેથી 11 મહિના અપાય કે ન અપાય? હવે એ બધું બાહુબળ પર આવી જાય પછી, કારણ કે સિવિલ પ્રોસિજરનો નિયમ એવો છે, કબજો, ભોગવટો, એનો દસ્તાવેજ અને એનો વસવાટ કે નહીં વપરાશ, આ 4 જેની પાસે હોય તે પૂરેપૂરો એનો માલિક. એકલો દસ્તાવેજ હોય તો પણ તમે એ મિલકતના પૂરેપૂરા માલિક કહેવાઓ નહીં. હવે સિવિલ કોર્ટમાં તમે જાઓ એટલે 20 વર્ષના પેચ. એટલે ગિરીશભાઈ જો કેસ મૂકે અત્યારે તો પછી નિગમનો છોકરો છે એ લડવા જાય, ગિરીશભાઈ તો નીકળી જ જાય. તમારે તો ચુકાદાની આશા જ નહીં રાખવાની. હવે 20-25 વર્ષે તો કામ થાય એનું. હવે એમની 68 વર્ષની ઉંમર હોય તો 90 વર્ષ ના થાય ત્યાં સુધી તો જય સ્વામિનારાયણ, ત્યાં સુધી તો પેલો આરામથી મિલકત વાપરે. સમજ્યા? એટલે કહેવાનો મતલબ શું છે, એવા ગોળ માણસ હોય ને તેને ચેક કરવા પડે. અદ્વૈત વેદાંતમાં એ બધી વાત બહુ છે, એટલે જે બોલનારો એને બહુ ધ્યાન રાખવું પડે. બરાબર. ચાલો, એટલે એમાં શું કહ્યું કે ભાઈ અમે એના વિરોધ પદાર્થનો વિરોધી છે એમ હોવાથી સર્વપદો ઉપયોગી એકાર્થક છતાં અપર્યાય બની શકે છે. હવે શું કીધું? એટલે વિરોધ પદાર્થનો વિરોધી છે એટલે શું કહ્યું કે ભાઈ એકાર્થના શબ્દો જે છે તે પણ બધા શબ્દો કેવા છે, એકાર્થક હોવા છતાં અપર્યાય બની શકે છે. અર્થ એક છે તો પણ અપર્યાય છે. બરાબર. એ કેવી રીતે એ સમજાય તે સાંભળો. આનું આગળ સ્પષ્ટીકરણ આવે છે, હજુ આવશે. છતાં વાંચનારની સુગમતા માટે અત્રે થોડુંક કહીએ, એટલે આપણી સુગમતામાંથી એ ભાઈ આપણી ઉપર ઉપકાર કરે છે થોડુંક કહીને. બરાબર. ચાલો. નેહનાના અસ્તિ કિંચન એકમેવ અદ્વિતીયમ ઇત્યાદિ વાક્યો જોતાં નક્કી સમજાય છે કે શ્રુતિનું તાત્પર્ય એકત્વ પ્રતિપાદન કરવાનું છે. જો શ્રુતિ આપણે અર્થ કરી રહેલા સત્યમ જ્ઞાનમ અનંતમનો, ને એ લોકોએ સત્યમ જ્ઞાનમ અનંતમનો અર્થ જેવી રીતે કર્યો એને સાબિત કરવા માટે એ લોકોએ બીજી 2 શ્રુતિ મૂકી. કઈ? ને નાનાસ્તિ કિંચન અને એકમેવ અદ્વિતીયમ. એટલે કહેવાનો મતલબ આ ગલીમાં ચોથું મકાન તમારું છે એ સાબિત કરવા માટે બાજુની ગલીમાં ચોથું મકાન કોનું છે અને આ બાજુની ગલીમાં ચોથું મકાન કોનું છે એ સાબિત કરવા ગયા છે એ લોકો. સમજ પડે છે? ભાઈ આ ગલીમાં ચોથું મકાન જીગરનું છે તો તું એની વાત કર ને, આ બાજુની ને આ બાજુની કેમ વાત કરે છે? પણ એ ક્યારે કરે કે આ ગલીમાં ચોથું મકાન જીગરનું છે એના પુરાવા પૂરેપૂરા મળતા નથી, એટલે આ બાજુની ગલીમાં ચોથું મકાન કોનું છે અને આ બાજુની ગલીમાં કોનું છે એ સાબિત કરવું પડે પહેલાં. મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. એટલે એ ભાઈએ શ્રુતિ કઈ મૂકેલી છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્યમ જ્ઞાનમ અને અનંતમ એ શબ્દનો અર્થ સમજાવવા માટે એને બીજી 2 શ્રુતિ મૂકી. કઈ? ને નાનાસ્તિ કિંચન અને એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. કેમ? એમાં શું કહે છે? ઇત્યાદિ વાક્યો જોતા સમજાય છે કે શ્રુતિનું તાત્પર્ય એકત્વ પ્રતિપાદન કરવાનું છે. એટલે આ 2 શ્રુતિમાં જે એકત્વ પ્રતિપાદન કર્યું છે એ જબરજસ્તી એ લોકો સત્યમ જ્ઞાનમ અનંતમમાં પણ શું કરવા માંગે છે? સાબિત કરવા માંગે છે. સમજ પડી ગઈ? ચાલો. આ વાત રાખી સત્યમ જ્ઞાનમ વગેરે શ્રુતિઓ જેનો અર્થ વિવાદગ્રસ્ત છે, પાછા એ લોકો કહે જ છે વિવાદગ્રસ્ત અર્થ છે. તો વિવાદગ્રસ્ત બનાવ્યો કોણે? આઈડિયા આવ્યો? એટલે મિલકત તો ભાડેથી આપેલી તો માલિક તો એનો માલિક જ રહીને, પણ એને વિવાદગ્રસ્ત બનાવ્યો કોણે? પેલા ભાડુતે બનાવ્યો. કેમ? જો માલિક એનો માલિક જ રહેતો હોય ઓન પેપર તો પછી તો એને ખાલી કરી દેવું પડે, પણ એ વિવાદ કરે તો 20 વર્ષ બીજા ખેંચાય ને, સિવિલ કોર્ટમાં જાય તો. એટલે વિવાદ તો જરૂરી છે. કઈ એડવર્ટાઇઝ છે આ ખબર તમને? દાગ જ છે. હવે દાગ કોઈ દિવસ સારા હોય?
પણ ડાઘ પડે તો એનો પાવડર વેચાય. એટલે શું કહે? ડાઘ જ છે. તારી તો ભલી થાય, મને મળવો જોઈએ કોઈ દિવસ, કાદવથી નવડાવ એને, પછી એને કહું ડાઘ જ છે, જા ઘરે જા હવે, આમને આમ જ. સમજ પડી? ડાઘ તારો પાવડર વેચવા માટે અચ્છો છે, એટલે વિરોધ પદાર્થનો વિરોધ કર્યો એણે. સમજો, આપણી હાલતી ચાલતી દુનિયામાં પ્રેક્ટિકલી આવું બધું ઘટતું જ હોય છે, પણ આપણે એની પર ધ્યાન નહીં આપતા. આપણે ડાઘ જ છે, ડાઘ જ છે. તમારા ઘરમાં બહેનો આ બધું બોલતા પણ હશે, ડાઘ જ છે, ડાઘ જ છે. એ તો મશીન છે એટલે ડાઘ જ છે. પહેલાંના સમયમાં હોય અને જાતે ઘસીને ડાઘ કાઢવાનો હોય તો કાં ગયેલો કાલે? હે, તારી માએ કેટલા પાયા પાડવા પડે છે એની ઉપર, એમ કરીને બોલે. અમે લોકો જતા હતા ને પહેલાં, તો અમને આ ડાયલોગ બહુ પેટર્ન. નાના હતા તો ક્રિકેટ રમતા હતા ને, ત્યારે ડાઘ અચ્છે નહીં હતા. ડાઘ પડે એટલે અંદર સૂમમાં અંદર મૂકી જ દેવાનો, પેલા ડોલની અંદર શર્ટ, અને પેલો પાવડર નિરમા હતો તે નાખી દેવાનો ને હલાવી દેવાનો, એટલે થોડો ઘણો નીકળી જાય. નહીં તો સવારે ડોહીમાં છે ને જોર જોરમાં બૂમ પાડે, કાલે કાં ગયેલો? નીકળતો નથી ડાઘ. બરાબર? ત્યારે એડવર્ટાઇઝ નહીં આવતી હતી ડાઘ જ છે. નહીં તમારી ડોહીને હું કહેતે કે ડાઘ જ છે, તો એ મને કહે ડાઘ જ છે, આવીને દોઈ જા, કિતને અચ્છે. સમજી ગયા? એવી વાત છે. એટલે એ શું કહે છે? એકત્વવાદમાં સાબિત કરવા માટેની વાત કરે છે. શું કે ભાઈ એનો અર્થ વિવાદગ્રસ્ત છે, એનો અર્થ કરવો જોઈએ તે આ પ્રમાણે. હવે એ લોકો આપણે શીખવાડે જ કે એનો અર્થ કેવી રીતે કરવાનો. શ્રુતિ નાનાત્વ સાંખી શકતી નથી. ભાઈ શ્રુતિ એવું, કારણ કે એ લોકો કઈ શ્રુતિ માને છે? બધી અભેદ શ્રુતિ. એટલે અભેદ શ્રુતિ જે માનતા હોય તે તો જુદા જુદા પણ સ્વીકારે જ નહીં. બરાબર? દુર્યોધનને કોઈ પણ હિસાબે પાંડવોને પાછું એનું રાજ આપવું હતું નહીં. એટલે એ શું માનતો હતો? એ શું કહેતો હતો? ભાઈ પાંડવો અજ્ઞાતવાસમાં પકડાઈ ગયા છે, એણે એ સ્વીકાર્યું જ નહીં. ભલે યુદ્ધ થઈ ગયું, ભલે 100 મરી ગયા, 100 મરી ગયા, તો પણ દુર્યોધને કે કૌરવે પણ ન સ્વીકાર્યું, અને અંદરથી તો ધૃતરાષ્ટ્ર પણ ન સ્વીકારી શકેલો. સમજો, 100 છોકરા મરી ગયા તો પણ એને સ્વીકારેલું નહીં. આવી વાત છે કે ભાઈ શ્રુતિ નાનાત્વ સ્વીકારતી નથી. અરે શ્રુતિ તો સ્વીકારે છે, અદ્વૈતી નહીં સ્વીકારતા. સમજો? બરાબર? એટલે શું કીધું, કયું અહીંયા સાંભળો. શ્રુતિ નાનાત્વ સાંખી શકતી નથી, માટે સત્ય જ્ઞાન વગેરે શબ્દો સર્વથા એકાર્થક માનવા જોઈએ. એટલે એ લોકો કહે કે ભાઈ બધાનો એક જ અર્થમાં, એ બધા સત્ય, જ્ઞાન, અનંત બધા શબ્દો એકાર્થક જ માનવાના તમારે. બાકી એ ત્રણનો અર્થ કેવો થાય છે? જુદો જુદો થાય છે. બરાબર? આ અર્થ કઈ એક થોડો થાય છે. સત્યનો અર્થ જુદો છે, જ્ઞાનનો અર્થ જુદો છે, ને અનંતનો અર્થ પણ જુદો છે. તમે જોઈ લો તો સત્ય તો જીવાત્મા પણ છે જ ને આપણો. સત્યમાં તો એકચ્યુઅલી તો માયા પણ આવે છે, કોણ ના પાડે છે? પણ એનામાં જીવાત્મામાં જ્ઞાન રહેલું છે, પણ એ કેવું છે? અલ્પ છે. ને માયામાં થોડું જ્ઞાન રહ્યું છે. માયા તો કેવી છે? જડ છે. સમજો? અનંતની વાત કરે તો જીવ થોડો અનંત છે, જીવનું તો બધું અલ્પ છે. સમજો? તો એ અનંત કોને લાગે? ટિપિકલ અર્થ કોના માટે છે? તો બ્રહ્મ માટે જ છે. એ જ બ્રહ્મની ઓળખાણ છે, ભગવાનની ઓળખાણ જ છે કે અનંત છે. ભાઈ ભગવાનનું બધું જ અનંત છે. ભગવાનમાં એવી કોઈ પણ લક્ષણ કે એવું કોઈ પણ ગુણ ભગવાનમાં નથી કે જે અનંત ન હોય, કે જેની કોઈ મર્યાદા હોય. શું લાગે છે? અનવધિ કાતિશય, અનંત, અખંડ, આ બધા શબ્દો વિશેષણો કોને લાગે? ભગવાનને જ લાગે છે, આપણે થોડા લાગે છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ શ્રુતિ નાનાત્વ સાંખી શકતી નથી, માટે સત્ય, જ્ઞાન વગેરે શબ્દો સર્વથા એકાર્થક માનવા જોઈએ. મુસીબત માત્ર એટલી જ છે કે, મુસીબત એ લોકોને બી દેખાય છે, એટલી જ છે કે સર્વપદો એકબીજાના પર્યાય એટલે જલ સલીલવત એકાર્થ ભીદાયી જુદા જુદા પદો થઈ જાય, પણ આ મુસીબત દૂર થઈ શકે છે. જલ સલીલવત. જળ એટલે શું? જળ એટલે શું? જળ એટલે શું? બોલ મનીષ. પાણી. અને સલીલ એટલે શું? પાણી. બરાબર? ઓલવાઈ જાય, બુજાઈ જાય, ઓલવાઈ જાય, બુજાઈ જાય, ઓલવાઈ જાય, બુજાઈ જાય, તો બોલ શું થાય? અરે ઓલવાઈ જાય ને બુજાઈ જાય એનો એક જ અર્થ છે. આલા કેવા માણસો છે, આઉટ થઈ ગયા બધા. સમજો? બરાબર? રોંગ ડિલિવરી નાખેલી જાણે કે બેટ્સમેન ભૂલ કરે. જલ સલીલવત, તો જળ અને સલીલ બંનેનો એક જ અર્થ થાય જ ને. મેં તમને કહ્યું એ પ્રમાણે ઓલવાઈ જાય, બુજાઈ જાય, ઓલવાઈ જાય, બુજાઈ જાય, તો છેલ્લે શું થાય?
તો પેલો વિચાર કરે ઓલવાઈ જાય કે બુજાઈ જાય, પણ એ પોતે જ તો કહે છે ઓલવાઈ જાય બુજાઈ જાય. આઈડિયા આવે જ તમને? બરાબર. હા, આ બધા બહુ હોશિયાર વક્તા હોય ને તે આવી ભૂલ કરાવે માણસને. પેલો સામે બેઠેલો હોય ને એને કહે એક જગ્યા પર દીવો હતો, વારે વારે ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય, બોલ તો છેલ્લે શું થાય? તો પેલો વિચાર જ કહી કરે કે આ શું થાય, ઓલવાઈ જાય કે બુજાઈ જાય? ઓલવાય પછી કહે તો છે ઓલવાઈ જાય ને બુજાઈ જાય, બંનેનો એક જ અર્થ થાય. પણ એ બોલે એવી રીતે ને ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય. બરાબર. કપડાં સુકાવવા માટે શું જોઈએ? પવન જોઈએ. દોડડીને શું કરવાનું? અમે આમ બતાવ્યું એટલે તમે બધા દોડડી બોલ્યા ને. પવનની હોય તો કપડાં ગમે તે સુકાઈ જાય, પવનની જરૂર છે. ખરો માણસ છે, બેરવાઈ ગયો ને. જો આવું છે તો બધા દોડડી જ બોલ્યો ને. ખાલી મેં આમ જ કહી રહ્યું કપડાં સુકાવવા માટે તો દોડડી જોઈએ, દોડડી જોઈએ. હું દોડડી જોઈએ, પવન જોઈએ મેઇન. કપડાં તો શરીર પર પણ આમ સુકાઈ જાય, તો આમ ભરત તો નહીં સુકાઈ જતા. પવન જોઈએ, સમજો. એટલે મનીષ કે આ અદ્વૈત વેદાંત છે. તમારે એકદમ સતર્ક રહેવું પડે કે શું કહેવા માંગે છે. સમજો, તમે ઊંઘમાં ઝડપાઈ જાવ નહીં તો. મેં તમને ખાલી ઈશારો જ કર્યો ને કપડાં સુકાવવા માટે શું જોઈએ આમ કરતા બધા દોડડી દોડડી દોડડી. દોડડીની કા જરૂર છે? પવનની જરૂર છે. કપડાં આમ પણ સુકાઈ જાય. આ એવી વાત છે. જલ સલીલવત એ શું કહે છે? જલ સલીલવત. જલ સલીલવત, જળ અને સલીલ બંનેનો એક જ અર્થ થાય છે. બરાબર. એટલે એ શું કહે છે ભાઈ? જલ સલીલવત એકાર્થ ભીદાયી. એકાર્થા ભીદાયી એટલે એક અર્થા એકાર્થા ભીદાયી જુદા જુદા પદો થઈ જાય પણ આ મુસીબત દૂર થઈ શકે છે. તે એવી રીતે કે સર્વ પદોને એકાર્થ માનીને પણ તે નિષેધ મુખે, બધાનો એકાર્થ માનવાનો જ પણ કેવી રીતે? નિષેધ મુખે. સત્ય એટલે સત્ય નહીં એવું જે જગત એથી ઉલટું ભ્રમ. જો આવી ગયું ને, સત્ય નહીં એવું એનાથી ઉલટું ભ્રમ. એટલે સત્ય નથી એવું એ લોકો કોને માને છે? માયાને. સમજ પડી ગઈ? એટલે શું કહ્યું? સત્ય એટલે સત્ય નહીં એવું જે જગત એનાથી ઉલટું ભ્રમ. એટલે એ લોકો સત્યનો અર્થ એમ નહીં કરતા કે ભાઈ ત્રિકાળ બાધિત. એ લોકો શું કહે છે કે ભાઈ જે સત્ય નથી એનાથી ઉલટું જે છે તે, એટલે માયાનું વિરોધી તરીકે અહીંયા સત્યનો અર્થ કર્યો. બરાબર. સાંભળો, આમ હોવાથી બ્રહ્મનું નિર્વિશેષપણું કાયમ રહેશે. એટલે અમે એને સત્ય એટલે કહીએ છીએ કે જે અસત્ય એવું જગત જે દેખાય છે એના વિરોધી અર્થમાં ત્યાં અમે એને સત્ય કહ્યું, વિશેષણમાં નહીં કહ્યું. મજા આવી ગઈ ને? મેં એને ઘરમાં આવ્યો તો શીરો એટલે ખવડાવ્યો કે મારા ઘરમાં તેલ હતું નહીં. અરે તેલ નહીં હતું એટલે એનો મતલબ એવો થોડો કે એને સીધો શીરો જ ખવડાવી દેવાનો. બાપાને ખબર પડે તો ઘરમાંથી કાઢી મૂકે તને. સમજો, ઘી કેટલું મોંઘું આવે છે. બરાબર. એટલે આ લોકોએ શું અર્થ કર્યો સત્યમ જ્ઞાનમ અને અનંતમનો? કે ભાઈ જે અસત્ય જે છે એનાથી વિરોધી અર્થ બતાવવા માટે અમે સત્યમ શબ્દનો અર્થ કર્યો કે જ્ઞાનમનો અર્થ. હવે આ બધું કેમાં ઘટે છે? માયામાં ઘટે છે. પણ માયાને પાછા એ લોકો કેવી માને છે? મિથ્યા માને છે. તો મિથ્યા વસ્તુને બતાવવા માટે એના વિરોધી અર્થ તરીકે આ સત્યમ જ્ઞાનમ અનંતમનો એ લોકો અર્થ કરે છે. બરાબર. સાંભળો, એટલે સત્ય નહીં એવું જે જગત એથી ઉલટું ભ્રમ. આમ હોવાથી બ્રહ્મનું નિર્વિશેષપણું કાયમ રહેશે અને અસત્ય અજ્ઞાન આદિ જે કલ્પિત પદાર્થો તેનો બ્રહ્મમાં નિષેધ કરવાનું. એટલે અસત્ય અને બીજો કયો શબ્દ કયો? અજ્ઞાન. એટલે સત્ય એનો વિરોધી શું? અસત્ય. જ્ઞાનમ એનો વિરોધી શું? અજ્ઞાન. એનો એટલે અજ્ઞાન અને અસત્ય એનાથી વિરોધી બતાવવા માટે સત્યમ જ્ઞાનમ શબ્દનો ઉપયોગ કર્યો બ્રહ્મમાં. સમજ પડી ગઈ? જો ગોપાલ ગોરો છે તેને ગોરો બતાવી દીધો તો ગોપાલ ગોરો છે, વાત પૂરી થઈ ગઈ. પણ કાળાનો વિરોધી બતાવવા માટે અહીંયા ગોપાલને ગોરો કયો. અરે પણ ગોપાલ ગોરો છે એમ જ કે ને, આમાં કાળાનો વિરોધી બતાવવાની કઈ જરૂર છે? એ કાળો જોશે એનું જે કાળું હશે તે. એમ અસત્યનું વિરોધી બતાવવા માટે એને સત્ય કહ્યું. એ લોકો એવું કહે છે. અરે પણ એવો અર્થ શું કામ તું કરે? સત્ય છે તો સત્યનો અર્થ જ કર ને, અને એ પ્રમાણે જેનો અર્થ લે ને. સમજ પડે છે કે નહીં પડતી? બાઉન્સર જશે થોડુંક, પણ ધીરે ધીરે સમજ પડશે. સાંભળો, સત્યમ જ્ઞાનમ શ્રુતિનું તાત્પર્ય છે એમ સમજાશે. છેવટે એટલું ધ્યાનમાં રાખવું કે આ નિષેધ મુખે પ્રતિપાદન તે લક્ષણા થઈ. એટલે આ પ્રમાણે એ લોકોએ નિષેધ મુખે એટલે ઉલટી લક્ષણા કરીએ એની. આપણે સીધી લક્ષણા કરીએ કે ભાઈ સત્યમનો અર્થ શું, જ્ઞાનમનો અર્થ શું અને અનંતમનો અર્થ શું. અને એ બધી લક્ષણા ત્રણે ત્રણ લક્ષણ કોને? બ્રહ્મને લાગે છે. તે એ લોકોએ શું
વિરુદ્ધ લક્ષણા કરી. કોનાથી? જે અસત્ય પદાર્થો છે એના વિરુદ્ધ માટે સત્યમ, જ્ઞાનમ અને અનંતમ, એ પ્રમાણે અમે બ્રહ્મ અર્થ ઘટાવ્યો. બરાબર. ચાલો, કારણ કે આગળ આ સંબંધી વિવાદ આવશે. તે એ કે શાંકર મત પ્રમાણે બ્રહ્મનું પ્રતિપાદન લક્ષણાથી જ થઈ શકે છે. શાંકર મત પ્રમાણે આ લક્ષણાની જરૂર પડશે જ એ લોકોને. સીધું તો કરી નહીં શકે ને. સમજો, દાખલા તરીકે કોઈનો છોકરો પરણાવવાનો હોય, બહુ સિમ્પલ વાત છે, કાં કોઈની છોકરી પરણાવવાની હોય. હવે ડાયરેક્ટલી એ પરણી શકે એવી ન હોય, એટલે પેલો બધી ગોળ ગોળ વાત કરે કે એનામાં આ છે, એનામાં આ છે, એનામાં આ છે. બરાબર. એવી બધી ગોળ ગોળ વાત કે ભાઈ તમે ત્યાં જઈને જુઓ તો તમને એમ થાય કે આ બધી જે વાત હતી ને એ બધી ગૌણ વાત છે. મુખ્ય વાત પહેલાં એ કંઈ જ નથી. મુખ્ય વાત તમે ત્યાં જાઓ ને એ છોકરીને કે છોકરાને જો એટલે તમને ખબર પડી જાય. એટલે તમે પછી એને મુખ્ય વાત જો એટલે તમને કહે કે આ મુખ્ય વાત છુપાવવા માટે પહેલાં પેલી બધી ગોળ ગોળ વાત કરેલી. પેલો એકદમ ઘગો છોકરો હોય એટલે એ શું કહે કે એના બાપાનો ધંધો બહુ સારો ચાલે છે. બરાબર. ભણેલો હોય ને એટલે શું કહે કે એને ભણવામાં પહેલેથી ધ્યાન જ નહીં હતું, બાપાનો ધંધો બહુ સારો ચાલ્યો. પછી તમે એના ઘરે જાઓ એટલે તમને ચડ્ડો પહેરીને બેઠેલો હોય ને આમ તેમ અટવાયા કરતો હોય, મોઢામાંથી લાળ પડતી હોય. એને કંઈ એને કમાવાની જરૂર જ નથી, બાપ દાદાના બહુ પૈસા. જ્યારે બાપો કંઈ કાયમ માટે થોડો જીવતો રહેવાનો, બાપા હાથે થોડું રહેવાનું છે, છોકરા હાથે રહેવાનું છે આખી જિંદગી તો. પણ એ જાણી જોઈને તમારું ધ્યાન ભટકાવવા માટે બીજી બધી વાત કરશે. પેલા છોકરાની વાત નહીં કરશે કે એ ગાંડો છે. સમજ પડી? આ એવી વાત છે અદ્વૈતીઓની. લક્ષણાથી એ લોકો સાબિત કરવા જશે કે અમે સાચા છે, સીધી વાત ન કરશે. બરાબર. ચાલો, મારા જે ઉદાહરણ જે હોય છે ને એ જરા વિચિત્ર અને તમને લોકોને લાગે એવા હોય છે, પણ એવા ઉદાહરણ આપીશ તો જ તમને આ સમજ પડશે. બહુ સીધી ને ઠંડી વાત કરીશ ને તો તમને સમજ નહીં પડશે. આમ પણ ગરમ ગરમ દૂધ પીવાની બહુ મજા આવે, જરા જીભ પર લાગવું જોઈએ તો જ મજા આવે. ચોમાસામાં ઠંડુ દૂધ પીવાની મજા નહીં આવે. 1 મિનિટ સાંભળી લઉં ને સહન કરી લઉં. શાંકર મત પ્રમાણે બ્રહ્મનું પ્રતિપાદન લક્ષણાથી થઈ શકે. રામાનુજ મત પ્રમાણે અભિધા એટલે મુખ્ય વૃત્તિથી પણ થઈ શકે છે. રામાનુજ મત પ્રમાણે સત્યમ, જ્ઞાનમ, અનંતમ કે મુખ્ય વૃત્તિથી સિદ્ધિ દરેક શ્રુતિ જે છે એનો અર્થ થાય. શાંકર મત પ્રમાણે તમારે લક્ષણાનો ઉપયોગ કરવો જ પડે. આ લક્ષણા કઈ વિરોધી લક્ષણા જે છે ને, નિષેધ લક્ષણા, એનો ઉપયોગ કર્યો. કારણ કે ડાયરેક્ટ કરવા જાય તો બધા વિશેષણવાળી જેટલી બી સ્મૃતિ આવે એ લોકો સ્વીકારી લે તો પછી ગુણી ભાવ સિદ્ધ થઈ જાય. એટલે શાંકર વેદાંતમાં શું છે, બહુ બુદ્ધિએ કરીને ગોળ 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 ફેરવ્યા જ કર્યા છે. તમારે ખાલી મગજ શાંત રાખવાનું ને એને સમજ્યા કરવાનું. બરાબર. ચાલો, એ 56-56માં નહીં પડતા કે આવું કેમ કર્યું, નહીં તો ખોવાઈ જશો તમે. એ દુર્યોધનવાળી વાત યાદ રાખજો કે એણે એવું કેમ કર્યું, તો મરવા માટે કર્યું. સમજી ગયા? એટલે એવું કેમ કર્યું એ પૂછતા નહીં. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ